સુરત મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 17 પૂર્ણા પૂર્વ વરાછા પૂર્વ ઝોન 2 ખાતે આવેલા તિરુપતિ સોસાયટીમાં જેમાં આશરે 950 મકાનો અને 10,000 થી પણ વધુ લોકો વસવાટ કરે છે। તિરુપતિ સોસાયટીમાં મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત કરાયેલા ડોર ટુ ડોર ઘર કચરો કલેક્શન સેવાને લઈ અનેક ગંભીર બિનમૂલ્ય સમસ્યાઓ સામે આવી રહી છે, જે બાદ પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ ચિંતાજનક મુદ્દાઓ જણાવ્યા હતા। વિજય પાનસેરિયાના જણાવ્યા મુજબ કચરા કલેક્શન માટે નિયુક્ત ગાડી વાહન ઘણી વખત નિયત આવતી નથી, જેના કારણે ઘર કચરો રૂટીનમાં જમા થાય છે અને લોકલ આરોગ્ય પર વિપરીત અસર પડે છે। ઘણા દિવસો સુધી કચરાની ગાડીની હાજરી ન રહેતા મૃત દ્રશ્ય અને દુર્ગંધ ફેલાય છે તથા આસપાસના વાતાવરણને પ્રદૂષિત કરે છે। ઘણીવાર કચરા ગાડીમાં કાર્યરત સ્ટાફ સ્થાનિક મહિલાઓ સાથે અશિસ્તપૂર્ણ, આપત્તિજનક અને અપ્રમાણભૂત વર્તન કરે છે, તેમજ કચરા કલેક્શન પ્રક્રિયા દરમિયાન મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા નિયમોનું અક્ષરશઃ પાલન કરવામાં આવતું નથી। ઘણીવાર ગાડીની આવક બાદ રહેવાસીઓને ગાર્બેજ ડિલિવરી કરવા બહાર ધપાવવું પડે છે અથવા તો તેમની પહેલા ગાડી જતી રહે છે। તમે સીટી મારો તો બૈરા બધા જાગતા જ હોય, કઈ એટલા બધા કઈ કોમામ ન હોયા ગયા હોય કે તમારી સીટી સાંભળીને લોકો 3 દીદી કચરું જમા થયું હોય એ લેવા ન આવે, બરાબર? એટલે તમે